પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ। હાજીપુર નજીકથી ગોડાઉનમાં ચંદન ઝડપાયું। 155 ચંદનના લાકડાના ટુકડાનો 4.5 ટન જથ્થો ઝડપાયો। આંધ્રપ્રદેશ પોલીસે 3 લોકોની અટકાયત કરી છે। ચંદનના ટુકડાનો 4.5 ટનનો જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો છે। આંધ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરી છે। પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ છે। વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ। પુષ્પા સ્ટાઇલમાં MS યુનિવર્સિટીની હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ। જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચી ગયો। ચંદનચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી અને ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરીને ફરાર થઈ ગયા। જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યુરિટી ગાર્ડની ઊંઘ ન ઉડતા સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં લગ્નના એક દિવસ પહેલા મુરતિયાએ ખાવી પડી જેલની હવા। લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં રમાતો હતો જુગાર। વરરાજા અને સંબંધીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા। વરરાજા નવાઝ શરીફ કાંગડાના આવતીકાલે લગ્ન હતા। રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં જુગાર રમતા હતા। રાંદેર પોલીસે બાતમીના આધારે ટુંબી હોલમાં રેડ પાડી હતી। પોલીસે રેડ કરી એક વરરાજા સાથે 13 લોકોને ઝડપી લીધા। વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને જામીન અપાયા છે। પોલીસે 74,000થી વધુ રોકડા અને મોબાઈલ કબજે લીધા છે। આશરે 2 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। તો જૂનાગઢના વંથલીમાં સિંહણનો હુમલો। વંથલીના નરેડીમાં 3જા વ્યક્તિ પર આ હુમલાનો બનાવ બન્યો છે। માલધારી ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો। પહેલા પણ સિંહણે 2 લોકો પર હુમલો કર્યો હતો। સિંહણને પકડવા વન વિભાગ નિષ્ફળ રહ્યું છે। નરેડી પંથકમાં સિંહણના હુમલાથી સ્થાનિકોમાં ભય પેસી ગયો છે। ઢોર ચરાવતા હતા બાપા નરેડી, ત્યાં સિંહે બાપા માથે હુમલો કર્યો અને ઈજા પહોંચી છે બહુ। પડખામાં લાગ્યું છે અને ઓઠમાં લાગ્યું છે। 3 જણાને ઈજા કરી અને એની પહેલા 2 થી 3 જણાને ઈજા કરી હતી। સિંહે હુમલો કરેલો। ખેડાના રઢુ હાઈવે પર આવેલ પુરુષોત્તમપુરા પાસે આગનો બનાવ બન્યો, જ્યાં ખેતરમાં રાખવામાં આવેલા ડાંગરના ઘાસના ઢગલામાં આગ લાગી ગઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। હાઈ ટેન્શન વાયર પડતા ઘાસના પૂડામાં આગ લાગી ગઈ। નડિયાદ ફાયર અને MGVCLની ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। હાલ ઘાસના પૂડામાં લાગેલી આગ બુઝાવવાના પ્રયત્નો તેજ કરવામાં આવ્યા। આશરે 15 લાખ રૂપિયાની કિંમતની ઘાસ આગમાં બળીને ખાખ થઈ ગઈ। વડોદરાના તરસાલી ધનિયાવી રોડ પર સ્ક્રેપના મેદાનમાં આગ લાગી ગઈ। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। આગ લાગતા લાખોનું નુકસાન થયું, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। શોપ દુકાન ઉપર આગ છે એટલે અમે ઘટના સ્થળે આવી અને તાત્કાલિક આગને કંટ્રોલ કરેલ છે। GIDCની ફાયરની એક ટીમ સાથે અમે આગને સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે। શું આ ગોડાઉનના માલિક GPCCIનું સર્ટિફિકેટ મેળવવા પાત્ર છે? એ તપાસનો વિષય છે। હાલ તો અમે આગને કંટ્રોલ લઈએ છીએ, પછી તપાસ થાય તો ખ્યાલ આવે કે એમની પાસે છે કે નહીં। તો આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। 2 અલગ અલગ તસવીરો આપને બતાવીશું, કારણ કે આગના આજે 2 બનાવો નોંધાયા છે, એક ખેડા અને એક વડોદરા। ખેડામાં રઢુ હાઈવે પર એક ઘાસના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી અને ઘાસ બધું જ બળીને ખાખ થઈ ગયું। તો બીજી તરફ વડોદરાના તરસાલી રોડ પર એક સ્ક્રેપના મેદાનમાં આગ લાગી ગઈ હતી અને એમાં પણ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। અલ્લુ અર્જુનની ધરપકડનો જે મામલો છે, તેલંગાણા હાઈકોર્ટે જામીન આપી દીધા છે। નીચલી કોર્ટે 14 દિવસ જેલની સજા ફટકારી હતી। પુષ્પા 2ના પ્રીમિયરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું। પોલીસને જાણ કર્યા વગર પહોંચ્યા હતા અભિનેતાની ઝલક જોવા ચાહકોનો ધસારો હતો। 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નું પ્રીમિયર।
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણા સર્કિટ હાઉસ પહોંચ્યા. ભાજપ નેતાઓ સાથે બંધ બારણે મીટિંગ કરી. સ્વાગત માટે બુકે આપતા ટકોર કરી. સ્વાગત માટે લાવેલા બુકે અંગે ટકોર કરી હતી. બુકેના ખર્ચા બંધ કરવા તેમણે ટકોર કરી હતી. દારૂની બોટલ સાથે 9 આરોપી ઝડપાયા. કડીની જીઆઈડીસીમાંથી પોલીસે દારૂ ઝડપી લીધો. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે આ કાર્યવાહી કરી. 31 પહેલા દારૂનો મોટો જથ્થો પકડાયો. દારૂનું કટિંગ કરતા 9 શખ્સો રંગે હાથે ઝડપાયા. ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. આ ટ્રકમાંથી સફેદ પાવડરની બેગો પણ મળી. 9756 દારૂની બોટલો સહિત 39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. દ્વારકા જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે, જેથી ખેડૂતો પાસે મગફળી પુષ્કળ પ્રમાણમાં હોય છે. છતાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે. આ વર્ષમાં ઉત્પાદન પણ સારું થયું છે. ખંભાળિયાના માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભાવ નથી મળી રહ્યા અને આવકમાં વધારો હોવાના કારણે માર્કેટયાર્ડમાં નવી આવક 3 દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે. બીજી તરફ ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 હતા, પરંતુ આ વર્ષે મગફળીના ભાવ 800 થી 1000 સુધીના થઈ જતા એક મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે. આ તરફ ટેકાના ભાવ 1358માં એક મણની ખરીદી થાય છે. વધારાની મગફળી ખેડૂતોને માર્કેટયાર્ડમાં જ વેચી દેવી પડે છે અને ટેકામાં જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેના રૂપિયા પણ મોડા આવે છે, જેથી ખેડૂતોને બધી જગ્યાએથી નુકસાન વેઠવાનો વારો આવે છે. ભાવ તો આવવા જોઈએ ને. આજ ટેકામાં ભાવ વધુ અને અહીંયા ભાવ વધુ અમને ના આવે. અને ટેકામાં તો 200 મણ માંડવી સંભાળે. હવે માંડવી થયું 400 મણ, તમારે 200 મણ ક્યાં નાખવા જાવી? હવે આમાં 800 થી 1000 રૂપિયા ભાવ છે, તો અમારે આ કપાવવું ને 4 કોરથી. મગફળીની આવક પુષ્કળ છે, ઉતારવાની ક્યાંય જગ્યા નથી. એની સામે સંતોષકારક ભાવ મળતો નથી. અત્યારે 800-900 મગફળીનો ભાવ છે, એની સામે તેલના ડબ્બાનો ભાવ 2500 થી 3000 છે. ભાવ થાય છે બધા 800 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના ભાવ થાય છે. વેચવી ફરજિયાત છે. ટેકામાં લખાવ્યા છે પણ વારો આવતો નથી. ધીમે ધીમે એના રજીસ્ટ્રેશન થયા છે એ પ્રમાણે વારો આવે છે અને 200 મણ મગફળી લે છે ટેકામાં. તો સરકાર આમાં કંઈક ધ્યાન દે. ખેડૂતને બિયારા અને ખેતીની સિઝન ચાલુ છે એટલે ખાતર બિયારા લેવાની જરૂર પડે, એટલે તાત્કાલિક ખેડૂતને ભાવ મળે એવું સરકાર કંઈક ધ્યાન દે અને બહાર કંઈક નિકાસની વ્યવસ્થા કરે. ભાવ સારો છે, 1358 રૂપિયા જેવો ભાવ છે. પણ ત્યાં A1 ક્વોલિટીનો જે માલ હોય, કે જે સારું માલ હોય એ ત્યાં પાસ થાય છે, બાકી માલ બધા રિજેક્ટ થાય છે. અને એક ખાતામાં માત્ર 200 મણ જ મગફળી લેવામાં આવે છે, જેની સામે ઉત્પાદન સારું છે તો ખેડૂતોને બીજી મગફળી ફરજિયાત માર્કેટમાં વેચવી પડે છે. પણ અત્યારે ભાવ ના હોવાને કારણે મગફળી વેચવી ખેડૂતને કઈ રીતે પોસાતી નથી.